નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવેલું છે દ્વિતીય પરીક્ષા માટે। એમાં સેક્શન ડી એટલે કે વિભાગ ડી ની અંદર પ્રકરણ નંબર 3 ના જેટલા પ્રશ્નો એમાં આપેલા છે એનું સોલ્યુશન આ વિડિયોમાં જોશું। જોઈએ પહેલો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે। તો પહેલા તો એનો નિયમ લખીએ તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કહે છે, પહેલા તો એ લખીએ। તો નિયમ છે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે। બે પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળ એટલે બંનેનું દળ એના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બળની દિશા બંને પદાર્થને જોડતી રેખાની દિશામાં હોય છે। તો મિત્રો આ તમે જો બે પદાર્થ જોઈ શકો છો અહીંયા, આ બંને પદાર્થ અલગ અલગ દળના છે તો એ દળની દિશા કોઈ બંનેને જોડતી આ દિશા છે, બંને વચ્ચેનું અંતર ડિસ્ટન્સ છે ડી। તેમાં બળ કેટલું લાગશે તો F બરાબર કેપિટલ G m ગુણ્યા m છેદમાં d સ્ક્વેર। ધારો કે બે પદાર્થ A અને B બે પદાર્થ છે, A નું દળ કેપિટલ M છે, બીજાનું દળ સ્મોલ m છે। આ પદાર્થોના કેન્દ્રને જોડતી રેખા C1 C2 છે, એમના વચ્ચેનું અંતર છે d। ધારો કે બંને પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે, જે આકૃતિમાં આપણે દર્શાવેલ છે। ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર F ચલે છે m એટલે દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, આવી રીતે લખી શકાય। તો બંને સમીકરણ ઉપરથી આપણે એમ લખીએ F ચલે છે કેપિટલ M ગુણ્યા m છેદમાં d સ્ક્વેર। આપણે ચલે છે ની નિશાની કાઢવી હોય તો કોઈ પણ એક અચળાંક મૂકવો પડે, તો આપણે મૂક્યો કેપિટલ G અચળાંક, જે સમપ્રમાણતાનો અચળાંક છે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક પણ કહે છે। તો મિત્રો આપણે આ બળ અને G વચ્ચેનો સંબંધ પણ અથવા એનું ગાણિતિક સ્વરૂપ મળી ગયું। જોઈએ બીજો પ્રશ્ન, ગુરુત્વ પ્રવેગ G ના મૂલ્યમાં થતા ફેરફારો કઈ કઈ બાબત પર આધાર રાખે? સ્મોલ g અહીંયા આપેલો છે મિત્રો, સ્મોલ g એટલે ગુરુત્વાકર્ષણ બળ। તો ગુરુત્વ પ્રવેગ G નું મૂલ્ય નીચેની બાબત પર આધાર રાખે। પેલું છે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી। પૃથ્વી વિષુવવૃત્ત પાસે સહજ ઉપસેલી અને ધ્રુવ પાસે સહજ દબાયેલી ચપટી છે। પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા કરતાં વિષુવવૃત્તીય ત્રિજ્યા આશરે 21 કિલોમીટર જેટલી વધારે છે, એટલે કે વિષુવવૃત્તીય ત્રિજ્યા ધ્રુવ કરતાં વધારે છે। આથી વિષુવવૃત્ત પરનું G નું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પરના G ના મૂલ્ય કરતાં સહેજ એટલે કે થોડુંક ઓછું હોય છે। બીજું કેના ઉપર આધાર રાખે તો કે પૃથ્વીના ધરીભ્રમણ એટલે કે પરિભ્રમણ જે કરે છે એના કારણે પૃથ્વીની સપાટી પર G નું મૂલ્ય વિષુવવૃત્ત પર સૌથી ઓછું અને ધ્રુવ પર G નું મૂલ્ય સૌથી વધારે હોય છે। ગુરુત્વ પ્રવેગ G નું મૂલ્ય પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય છે, G બરાબર Gme છેદમાં d સ્ક્વેર। પરથી સ્પષ્ટ થાય કે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ G ના મૂલ્યમાં ઘટાડો થાય છે। પૃથ્વીની સપાટી પર ક્યાંક જમીન છે તો ક્યાંક પાણી છે। જમીન પ્રદેશમાં મેદાનો, પર્વતો અને ઊંડી ખાઈઓનો સમાવેશ થાય છે। વળી જમીન પરના ખડકોમાં પણ ભિન્નતાઓ જોવા મળે છે। જળ વિસ્તારોમાં નદી, તળાવ, સાગર, મહાસાગરોનો સમાવેશ થાય છે અને પ્રત્યેકની ઊંડાઈમાં ભિન્નતા જોવા મળે છે। પાણીની ઘનતામાં પણ સૂક્ષ્મ તફાવત જોવા મળે છે। પૃથ્વીના પોપાડામાં જુદા જુદા સ્થળે અને ઊંચાઈએ રહેલા ખડકો, ખનિજો પણ ભિન્નતા રહેલી છે। આમ પૃથ્વીનો ગોળો પ્રત્યેક સ્થળે સરખી ઘનતા ધરાવતો ન હોવાથી પૃથ્વીની સપાટી પર પણ જે તે સ્થળે G ના મૂલ્યમાં સૂક્ષ્મ એટલે ખૂબ જ નાનો તફાવત જોવા મળે છે। જોઈએ ત્રીજો પ્રશ્ન। ત્રીજા પ્રશ્નની અંદર પેટા પ્રશ્ન બે છે નાના। પેલો છે તરલ એટલે શું? તરલ વડે લાગતું દબાણ અને ઘન પદાર્થ વડે લાગતું દબાણ વચ્ચેનો ભેદ શું છે? તો કે તરલ એટલે શું પેલા એ જોઈએ। જે વહી શકે તેને તરલ કહે છે। વાયુ અને પ્રવાહી બંને કેવા છે? તરલ જ છે। ઘન પદાર્થોની જેમ તરલ પણ બળ એટલે કે વજન લગાડે છે। ઘન પદાર્થને જે સપાટી પર રાખવામાં આવે છે તેના પર તે દબાણ લગાડે છે, જ્યારે તરલને જે પાત્રમાં રાખવામાં આવે છે તેના તળિયા પર અને દરેક દિવાલ પર પણ દબાણ લગાડે છે। બીજો પ્રશ્ન, દબાણ એટલે શું? તેનું સૂત્ર લખો ને એસઆઈ એકમ લખો। પહેલા તો દબાણ એટલે શું એનો જવાબ જોઈએ। પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળ અથવા તો ધક્કાને સપાટી પર લાગતું દબાણ કહે છે।
દબાણ P બરાબર ધક્કો એટલે F એટલે બળ છેદમાં એને કેટલા ક્ષેત્રફળમાં લાગે છે એટલું ક્ષેત્રફળ. F છે એ ક્ષેત્ર ધક્કો છે, જ્યારે A છે એ ક્ષેત્રફળ છે. દબાણનો SI એકમ ખાસ ધ્યાન રાખજો, ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. કેટલો છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. જોઈએ આપણે ચોથો પ્રશ્ન. આર્કિમિડીઝનો સિદ્ધાંત અને તેના 3 ઉપયોગો જણાવો. તો આર્કિમિડીઝનો પહેલા સિદ્ધાંત શું કહેવા માંગે છે એ જોઈએ. આર્કિમિડીઝનો સિદ્ધાંત: જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે ઉર્ધ્વ દિશામાં બળનો અનુભવ એટલે ઉપરની દિશામાં બળ લાગે છે. તે બળ પદાર્થ પર ખસેડાયેલા તરલના વજન બરાબર હોય છે. અથવા બીજી ભાષામાં જો એને લખવું હોય તો જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું તરલનું ઉત્પ્લાવક બળ તેને વિસ્થાપિત કરેલા તરલના વજન જેટલું હોય છે. હવે મિત્રો આપણે જોવાનું છે આર્કિમિડીઝના સિદ્ધાંતના ઉપયોગો. ક્યાં ક્યાં ઉપયોગ થાય છે સિદ્ધાંત? તો પહેલું જ છે જહાજ અને સબમરીનની રચના કરવામાં અને ડિઝાઇન બનાવવામાં. બીજું, દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટેના લેક્ટોમીટરમાં એનો ઉપયોગ થાય છે. ત્રીજું, પ્રવાહીની ઘનતા શોધવા માટે હાઇડ્રોમીટરમાં પણ આર્કિમિડીઝના જ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે સેક્શન ડી માં છેલ્લા ચેપ્ટર 9મું ચેપ્ટર એમાં પણ છેલ્લો પ્રશ્ન આ વિડીયોમાં જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 2 પ્રશ્ન આપેલા છે, એના જવાબ આપણે આપવાના છે. આખો ટોટલ 4 માર્કનો એટલે 2 માર્કના 2 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણ આપો. લાકડામાં બુઠ્ઠી ખીલી ઠોકવી મુશ્કેલ બને છે. આપણે બુઠ્ઠી ખીલી કોઈ પણ જગ્યાએ ખસેડવી અથવા લગાવવી હોય તો બહુ જ તકલીફ પડશે. એની પાછળનું કારણ આપણે આપવાનું છે. તો કે બુઠ્ઠી ખીલીના છેડાનું ક્ષેત્રફળ અણીદાર ખીલીના અણી આગળના ક્ષેત્રફળ કરતાં વધારે હોય છે. જેમ આડછેદનું ક્ષેત્રફળ વધારે તેમ તેના પર લાગતું દબાણ ઓછું. આમ બુઠ્ઠી ખીલી પર લગાડતા ઓછું દબાણ ઉત્પન્ન થાય છે. આથી લાકડામાં બુઠ્ઠી ખીલી ઠોકવી ખૂબ જ મુશ્કેલ બને છે. બીજો પ્રશ્ન જોઈએ. પ્રશાંત પોતાના એક મિત્રના કહેવાથી પૃથ્વીના ધ્રુવ પર કેટલાક ગ્રામ સોનું ખરીદે છે. તે સોનું વિષુવવૃત્ત પર પોતાના મિત્ર ભરતને આપી દે છે. આ હકીકત પર આધારિત તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે પૃથ્વીની સપાટી પરના કયા સ્થળે આપેલા પદાર્થનું વજન સૌથી ઓછું હશે? તો પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન વિષુવવૃત્ત પર સૌથી હલકું હોય. ક્યાં હોય મિત્રો? વિષુવવૃત્ત ઉપર કેવું હોય? સૌથી હલકું હોય છે, એટલે કે ઓછું હોય. આનું કારણ એ છે કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. વિષુવવૃત્ત પાસે પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવ પ્રદેશો કરતાં વધારે છે, જેના કારણે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે સ્મોલ g નું મૂલ્ય ઓછું લાગે છે. હવે એમાં બીજો પ્રશ્ન છે. શું ભરત આપેલ સોનાના વજનથી સંતુષ્ટ હશે? અત્યારે તમને આપણે સૌને ખબર છે કે સોનું ધાતુ છે, ગોલ્ડ છે, એ કેટલું મોંઘું છે. તો આનાથી શું સંતોષ માની જશે? ના. કેમ સંતોષ હશે ને? કારણ કે વાં કદાચ 20-25 લાખનું ખરીદવું હશે તો વાં પછી એની કિંમત કેવી થઈ જશે? ખૂબ જ ઓછું સોનું થઈ જાય. તો ભરત સોનાના વજનથી સંતુષ્ટ થશે નહીં, કારણ કે પદાર્થનું વજન એટલે કે W એટલે વેઇટ બરાબર mg સૂત્ર મુજબ ગુરુત્વીય પ્રવેગ g પર આધાર રાખે છે. પૃથ્વીના ધ્રુવો પર g નું મૂલ્ય ખૂબ વધુ હોય છે, તેથી ત્યાં સોનું વધારે વજન બતાવશે. પરંતુ જ્યારે તે સોનું વિષુવવૃત્ત પર લાવવામાં આવે છે ત્યારે ત્યાં g નું મૂલ્ય ખૂબ જ ઓછું હોવાથી સોનાનું વજન ધ્રુવ પ્રદેશ કરતાં ઓછું નોંધાશે. આમ ભરતને તેણે ચૂકવેલા નાણાંના બદલામાં ઓછું વજન મળશે, જેથી એ સંતુષ્ટ હશે જ નહીં. તો મિત્રો અહીં આપણા ચેપ્ટર નંબર 9 ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિજ્ઞાનના આગળની પરીક્ષામાં અથવા તો તમને IMP પ્રશ્નો હોય એવા અથવા તમને મૂંઝાતા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ જ ચેનલમાં મૂકતા રહેશું. અને પરીક્ષા પહેલા તમને મોડલ પેપર કેવા પ્રશ્નો પૂછાય છે એના સંપૂર્ણ મોડલ પેપર તમને પરીક્ષા જેવું જ મોડલ પેપર બનાવીને આપણી ચેનલમાં સોલ્યુશન સાથે મૂકવામાં આવશે, જેથી કરીને તમે એનો પ્રેક્ટિસ કરી શકો અને ખબર પડે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે. જો તમને આવું જ મટીરિયલ ઉપયોગી જોતું હોય તો ક્યાંય ગોતવા ના જવું હોય તો WhatsApp નંબર 7862884436 આ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી દેજો, જેથી તમને 9માના ગ્રુપમાં એડ કરી દેશું, જેના કારણે તેમાં તમામ મટીરિયલ તમને મળી જશે. આ ઉપરાંત ગણિત,
વિજ્ઞાન, ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન તમામ અસાઇનમેન્ટના સોલ્યુશન આપણે ચેનલમાં અપલોડ થઈ ચૂક્યા છે, તો પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો. થેન્ક યુ.